તો ગાઈસ કેમ છો? મારી ચેનલનું સ્વાગત છે અને અમે આવ્યા છીએ શ્રાવણ મહિનામાં કંતારેશ્વર મહાદેવજીનું મંદિર છે. તો અમે 2 જણ આવી ગયા છે. તમને બતાવું અંદરથી મંદિર. બહુ જ પુરાણું મંદિર છે. મંદિરમાં નહીં રમવાનું હોય. હવે આ થડાઈ જતા હમણાં મત્તુલી. આ મંદિર કપિલ મુનિજીએ બનાવેલું હતું. આ જો અંદર સૂર્યકુંડ છે. આખો સૂર્યકુંડ આ રીતે બનાવેલો છે. હવે હિન્દીમાં બાવલી કે આ લોકો આવી રીતે જે દાદરા જુઓ કેટલો મોટો છે. અને આ અલગ અલગ બધા ભગવાનના બધી મૂર્તિઓ મૂકી છે અહીંયા. કપિલ મુનિજી, દત્તાત્રેય ભગવાન છે, બધા અલગ અલગ ભગવાન છે બધા. તો આ મંદિર 7000 વર્ષ જૂનું મંદિર છે. સુરતમાં કંતારેશ્વર મહાદેવ મંદિર કતારગામની અંદર આવેલું છે. 7000 વર્ષ પહેલાં આ જ એરિયાને કાંટાઓના વાળથી એટલે જંગલોમાં આવ્યો હતો. એટલે એ લોકો 7000 વર્ષ પહેલાં કાંટાશ્વર એટલે કંતારેશ્વર મહાદેવ નામ પડી ગયું છે. અને અહીંયા સૂર્યને પામવા માટે અહીંયા ઘણા તપસ્વીઓએ તપ કરેલા હતા. લોકોએ અહીંયા ગાયનું દાન કરેલું હતું, જેથી ખુશ થઈને સૂર્ય ભગવાન અહીંયા હર રોજ દર્શન આપે છે એવું કહેવામાં આવે છે. નીચે તમે જુઓ તો સૂર્યકુંડમાં લોકો નાહતા હતા અને પોતાના પાપ ધોતા હતા. તાપતી મૈયા છે, તાપી મૈયાના જે વર હતા એમને તાપી મૈયાને અહીંયા જ પહેલી વાર જોયા હતા અને એમને અહીંયા પણ યજ્ઞ કર્યું હતું સૂર્ય ભગવાનને પામવા માટે. એટલે આ જગ્યા બહુ જ પૌરાણિક અને બહુ જ સરસ જગ્યા છે. લોકો શંકર ભગવાનના મંદિરે શ્રાવણ મહિનામાં અને આડા દિવસે બી અહીંયા ભીડ રહેતી જ હોય છે. તો તમે બી આવો, અહીંયા તમે ખાસ આવજો. વિષ્ણુ અવતાર, આ શ્રી હયગ્રીવ અવતાર, આ વારાહ અવતાર. એવી રીતે અહીંયા ભગવાનના બધા અવતારોના આવી રીતે મૂર્તિઓ મૂકેલી છે, બહુ સરસ. હવે આપણે તમને મેઇન મંદિર બતાવો. અહીંયાથી મંદિર ચાલુ થાય છે.
આ છે કુબેર ભંડારી મંદિર. આ છે રામજીનું મંદિર ને સામે શિવલિંગ પણ મૂકેલું છે ને સામે માતાજીનો પણ ફોટો છે. આ સરસ મંદિર છે. અહીંયા એક હમણાં 15-20 મિનિટ અમે લોકો અહીંયા આરતીમાં બેઠા. એકદમ આરતીની ધૂન સાંભળી મજા આવી ગઈ અમને લોકોને. અને હું તમને હવે સૂર્યકુંડ બતાવું છું. જો મંદિરની અંદરથી સૂર્યકુંડ કેટલો મોટો લાગે છે. ત્યારે ભલે અહીંયા પાણી નથી પણ અહીંયા ઘણીવાર પાણી ફૂલ ભરાઈ જાય છે. કૂકુ સૂઈ ગયું છે તો અહીંયા દર્શન થઈ ગયા છે. બહાર અમે આવી ગયા છે. ત્યાં સૂર્યકુંડ છે. અલગ અલગ બધા મંદિરો છે. તો આ કતારગામમાં આવેલું છે મંદિર. કતારગામ સુરત કતારગામ એરિયો સિટીની અંદર આવેલો છે. બહુ જ જૂનું પુરાણું મંદિર છે. આયરો તાપ્તી પુરાણમાં અને બધામાં બહુ બધા આયરાનો લેખ પણ છે કે આ મંદિરનો કંતારેશ્વર મહાદેવ કપિલ મુનિ એમ અહીંયા આવ્યા હતા અને એમણે બનાવેલું હતું. આ તો હું તમને કેવું લાગ્યું મંદિર કમેન્ટમાં કહેજો મને. જય ભોલેનાથ. અને હું મિત્રો બીજું બી કહેવા માગું છું કે મારા 1K સબસ્ક્રાઈબર થઈ જવાના છે. આ વિડીયો કદાચ આગળ જતાં આપણા 1K સબસ્ક્રાઈબર થઈ જશે. 2 થી 3 જ જણ બાકી હતા. 998 કંઈ થઈ ગયેલું હતું. આ બધું પોસિબલ થયું છે તમારા લોકોના લીધે, તમારા લોકોના સપોર્ટના લીધે જ આપણે 1K બી થઈ ગયા છે. થોડી વાર લાગી છે કારણ કે વિડીયો બી હું થોડા ઓછા બનાવું છું તો પણ તમે એટલો સપોર્ટ કર્યો કે હું 1K સુધી પહોંચી ગયો છું. આપણે જે આપણી ચેનલ મોનિટાઈઝ બી થશે ને પછી આપણે કમાતા થઈ જશું તો આપણે આગળ આ જ જર્ની ચાલુ રાખીશું. અત્યારે તો સાઈડ પર આ વસ્તુ છે એટલે તમે જે રીતે મને સપોર્ટ આપો છો તો એવી રીતે સપોર્ટ આપતા રહેજો. તમારો ધન્યવાદ.